કહો વીર પ્રધાન, કોઈ દિવસનો સમયને પ્રભાતનો પોર થવા માંડ્યો છે. દાદા હુરજ પણ કોર કાઢી ચૂક્યા છે, તો કોઈ દિવસનો સમય ન હોય પ્રભાતના પોરના સમયની અંદર દરબારગઢની અંદર મણી ડોબાને યાદ કરવાના કારણ શું હોય બાંધવ? કારણ શું હોય? કામ તો આપણા મહારાજને પડ્યા. ઘણું સારું વીરા. પેલા તો તમારા વાળના લઈ તમને જાજી ખમાવું કહું છું. જુગ જુગ જીઓ મારા વીરા, જુગ જુગ જીઓ. યાદે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે રામ રાણી રે આવીને રાયના શરણે નામે કહો રાજકોટ. હારે એવા રાજન રે એક હું દેશની તો સાંભળજો ને મીઠવા હું માર સાચા ના કેરીવા રાજન રે હું દેશની તો સાંભળજો ને મીઠવા હારે જેવા બાવણીએ એ જ તારે ખેડૂત વાય પાછા રે વેળા દે બાવાણીએ તારે ખેડૂત પાછા રે વાણે શું કોણ બોલે સ્ત્રી મારકો હોયાણલે જો તારે રાયકા વાય પાછા રે વેળા શું કણીએ ને માટે તારે હેતના આયાના તે પાછા તાર બારી પાછા રે વાણે હારે જેવી પડી એ રયત સ્ત્રી આવા મેળાલાએ બોલે આદે પોકરાણ ગઢની રયત રાજવી મીરાયાવા બોલે ઓર મોલવાજીઓ અવતારિયા પડી રયત સ્ત્રી આવા મેળાલાએ બોલે કોઈ મારા તું નાથી
સોતી રે કહું ને સ્વામી સાંભળો રે કરું મારતા જલ દલની મીનડવાય કહું ને સ્વામી સાંભળો રે લાસાને લખી રે આપણી લાડકી રે સોગુણા પિયા કેરો મારો તણા તણા લાડકડી નાથયા ગાડીએ તમે કેવી વાજીઓ રે આવતા તાણા તણ બાળાયો નાથયા ગાડીએ તમે તાણા તણ લાડકડી નાથયા ગાડીએ તમે તાણા તણ દીકરીઓ નાથયા છોડવાલિયા હા રાજા દાદા સૂરજના તેજે પણ ઝાખા કર્યો જગદંબા છમાં અને જોગ માયા છમાં તણ તણ દીકરીયા જ આંગણી આની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મીને આપણી લાડકવાય દીકરી કહેવાય કે સગુણાબા રાજભૂત જગદંબાને જોત જેવી તણ તણ દીકરીઓ આંગણી આની અંદર રમવા હોવા છતાં આજ આપણું પોકણગઢનું રજવાડું વાંજી હાલ્યું જાય છે રાજભૂત કહેવતની અંદર કહેવાય છે કે આજ રજવાડાની અંદર ત્રણ દીકરીઓ હોય છતાં પણ આપણે વાંજ્યા કહેવાય છે ના તને ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય માટે આપ મારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપણે શા માટે વાંજ્યા કહેવાય રાજભૂત શા માટે વાંજ્યા કહેવાય સદી આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી આંગણે રમીની છે રાણી સત્ય વાત છે રાજન પણ હી સદી હજી આપ સમજાને કારણ કે દીકરી કે પારકા ઘરનો આશરો કહેવાય જો આજ એમને ભણાવી દો તો કાલે સૌને સાસરે સાલી જે રાણી અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બગડો કે લુડુંગ હાથ કોર હોતો સદી તો મારા ગયા પછી આ રાજેશ લાવે નકર રાજને એક દિને સમય મનુના તાળા લાગશે માટે આજ મને મારી કાર્યના કલ્યાણ માટે શિવના આસને જવાનું જા પુરાણે સત્ય વાત છે રાજપૂત કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત નહીં તો આજ આપણી ગાદીના વારસદાર બને તો આપણી પ્રજાના પાલનહાર બને રાજન આ તો હવ વિધિના લખેલા લેખ છે લેખની માથે મેઘમારણ આપણી કોણ ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે એટલે જ સ્વામી ભાગ્ય વિના ભગવાન મળે નહીં કર્મ વિના કાંઈ પણ મળતું નથી કર્મે નીકળો કીર્તાર હુનર કરો હજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં આખર વેડાઈ આડા ફરે રાજપૂત આજે તમારા ને મારા ક્રમ આપણને ભેડા છે મિત્ર કોઈ દિવસ રાજપૂત અને રાજપૂતાણીને આવા દિવસો ન જોવા પડે પણ ઠીક ના વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સંગાતી હોતો નથી અને સદાય તમારા દલડા રીજવવા મંડળા રીજવવા જો કાશી સ્નાતના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો વગડે તો તમને જરૂરથી વડાવશું પણ કાલ હવારે આંગણે રમતી કાલ બિલબા સગુણા પાપા પગલી ભરતી સગુણા બાજ વિવાહને ઉંમર લાયક થયા છે તો બેન બના વિવાહ વિશાળ કરી આપ સુખેથી વનસી ધાવજો હું તમને હસતા મુખે સોડે શણગાર છે કે પોકળગઢના હિમાળા સુધી વિદાયો આપશું રાજન આ બેન બાય તમને વચને બંધાય સ્વામી વચને બંધાય ભલે સતી અરે અવરાજ કહો મહારાજ રાજમાંથી કોઈ રાજ ગોર બોલાવો ભલે મહારાજ એ આજે પરદાન બોલાવે ગોર દેવિયા આવજો રે એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગોર દેવિયા આવજો રે
એ જી એવા પ્રધાન રે બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર પરદાન રે બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, પણ અત્યારે રાતની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા? આવતા પેલા મહારાજને પડ્યા. અરે મહારાજ નમનસિંહ મહારાજા, પણ અત્યારે રાતની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા મહારાજા? પધારો ગુરુદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, કઈ સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થયા છે. એમના દ્વારા શ્રીફળ લઈ આપને દેશ અને પરદેશ જવાનું છે ગુરુદેવ. હા મહારાજા, પણ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એમનો મને શોખ કરી દીજો મહારાજા. અરે હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગળ નહીં જતા ગુરુદેવ. હા મહારાજા, આ પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો છે ને મહારાજા? અરે હા ગુરુદેવ, પિંગળ કોણ કે બડિયાર એમની સાથે બોલા છે, માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. જેવી તમારા આજ્ઞા મહારાજા, પણ કદાચ દીકરી સગુણાના ગમે રજવાડાની અંદર કે ગમે રાજની અંદર લીલુડા શ્રીફળ શિકારીને આવું મહારાજા, તો તમારે પણ માન્ય રાખવું જોઈએ. અરે ગુરુદેવ, આવારા કે ઉમંગે ગુરુદેવ હાલિયા રે. એ જા